એવરીવન, ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુની અંદર આજે આપણે લોકો કરવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 21 રિવિઝન બેચની અંદર કરીએ છીએ આપણે લોકો ઉદાહરણ નંબર 21. એલ, એમ અને એન એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન અનુક્રમે 40%, 30% અને 30% ના ભાગે વેચે છે. 40%, 30% અને 30% એનો મતલબ શું કહેવાનો ને 4:3:3. ચલો પહેલું કામ પૂરું. 40%, 30% અને 30% એનો મતલબ શું કરવાનો 4:3:3. 31 સોનારો તેની પેઢીનું પાકું સરનામું નીચે મુજબ આપ્યું છે. તમને બધાને ખબર છે કે દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ ફ્રેન્ડ્સ? મૂડી લખીને. તો 180, 1,90,000 અને 90,000 લખો. ચલો મૂડી ખાતે જમા બાજુ એવરીવન. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 1,80,000, 1,00,000 અને 90,000. સામે આપણી પાસે રોકડ અને બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે ફ્રેન્ડ્સ? અહીંયા જો રોકડ આપી છે કેટલા રૂપિયા? 13,000. તો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો ગાઈસ. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 13,000. આઈ હોપ સો કે આ વસ્તુ તમને બધાને સમજાણી હશે ગાઈસ. આગળ હવે આપણે લોકો પહેલાની દાખલાની શરૂઆત કરીએ. હવાલાઓ વાંચીએ છીએ. 1/4/2016 થી એમ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? એમ વચ્ચેનો નિવૃત્ત થાય છે. અને નિવૃત્તિની શરતો આપણી નીચે મુજબની હતી. પહેલી, એમ નો ભાગ એલ અને એન 3/2 ના પ્રમાણમાં વહેંચશે. એનો મતલબ શું થયો? કે એમ નો જે પણ કોઈ ભાગ હતો, બરોબર છે, એમ નો ભાગ કેટલો હતો? 3/10. 4/3/3 કરો તો 3/10. આ 3/10 છે ને ઈ એલ અને એન 3/2 ના પ્રમાણમાં વહેંચી લેશે. એનો મતલબ એમ કે આનો જે ભાગ છે એ કોને મળી જશે? એલ અને એન ને મળશે. એનો મતલબ કે તમને લોકોને ઓલરેડી લાભનું પ્રમાણ આપેલું છે. આ શું આપ્યું છે ફ્રેન્ડ્સ? લાભનું પ્રમાણ. કે એમનો જે ભાગ છે એ કોને મળશે? એલ અને એન ને મળશે. અને કયા પ્રમાણમાં મળશે ફ્રેન્ડ્સ? તો કે 3/2 માં મળશે. એનો મતલબ એવો થયો કે આ તમારું શું છે ગાઈસ? લાભનું પ્રમાણ છે. ક્લિયર બધાને? ઓકે. દેવાદારોમાંથી 8,000 ઘાલખાત માંડીવાળો, 10% સકમન લેણા અનામત રાખો અને 5% વટાવ અનામતની જોગવાઈ કરો. ચલો જુઓ ફ્રેન્ડ્સ, આપણને દેવાદારો કેટલાના આપ્યા છે? 80,000. તો ચલો જે આપ્યા છે ત્યાં ને ત્યાં જ લખીએ છીએ. દેવાદારો અંદરની કોલમમાં લખો ગાઈસ 80,000 માઇનસ ઘાલખાત અનામત કેટલા ટકા રાખવાની આપણને કીધી છે? ઘાલખાત માંડીવાળો 8,000. તો આ ઘાલખાત અનામત નથી, ધીસ ઇઝ ઘાલખાત. 8,000 એટલે હવે આપણી પાસે કેટલા રહેશે ફ્રેન્ડ્સ? 72,000 માઇનસ ઘાલખાત અનામત 10% છે તકમંદ લેણા અનામત, એટલે કે એનું બીજું નામ છે ઘાલખાત અનામત. તો આ 72,000 ના 10% કરો એટલે કેટલા થાય ફ્રેન્ડ્સ? 7200. તો હજી કેટલા બચે? 64,800 માઇનસ દેવાદાર વટાવ અનામત કેટલા ટકા કીધી? 5%. તો 64,800 ના 5% કરો એટલે તો બાર કેટલા આવ્યા? 61,560 રૂપિયા. ક્લિયર બધાને ગાઈસ? ક્લિયર? ડન? ઓકે. હવે જો ઘાલખાત એટલે ખરેખર નુકસાન. ઓકે, પેલા જુઓ છીએ આપણી પાસે કઈ ઘાલખાત અનામત આપી છે? હા, કેટલી છે? 10,000. સમજવાની કોશિશ કરજો. આપણી પાસે ઓલરેડી ઘાલખાત અનામતમાં કેટલા રૂપિયા હતા? 10,000. વર્કિંગ નોટ લખવી તો લખતું જવાય, કઈ ખોટું નથી, શરમાવાય નહીં એવરીવન. ઓકે, ઘાલખાત અનામત કેટલી છે? 10,000. એમાંથી આપણને ખરેખર ઘાલખાત કેટલી થઈ? 8,000. હજી આપણી પાસે 2,000 રૂપિયા ઘાલખાત અનામતમાં પડ્યા છે. પડ્યા? ઓકે. એટલે 8,000 બીજી એન્ટ્રી દેવાની થતી નથી. આપણે 8,000 રૂપિયા ઘાલખાત અનામતમાંથી શું કરી નાખ્યા? માઇનસ.
હવે આપણી પાસે ઘાલખાત અનામતમાં પડ્યા છે 2000 રૂપિયા. આપણે લોકોએ ઘાલખાત અનામત રાખવાની છે કેટલી? 7200. તો આપણી પાસે 2000 તો પડ્યા છે, તો હવે કેટલી વધારવી પડશે? 5200 વધારવું પડશે. વધારે તો જ 7200 થાય ને. હવે 5200 રૂપિયા આપણે ઘાલખાત અનામત વધારીએ તો આપણને શું થાય ફ્રેન્ડ્સ? નુકસાન. અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાત અનામત ખાતે 5200 આટલું થયું. ચલો ઘાલખાત અને ઘાલખાત અનામતનો ટોપિક પૂરો થઈ ગયો. હવે આપણે બીજું શું બાકી રહે છે? તો કે દેવાદાર વટાવ અનામત. તો દેવાદાર વટાવ અનામત રાખીએ છીએ એ પણ આપણા ધંધા માટે નુકસાન જ કહેવાય. અને નુકસાન હોય તો એને પણ ક્યાં લખવું પડે ફ્રેન્ડ્સ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ દેવાદાર વટાવ અનામત કેટલા રૂપિયા છે? 3240 રૂપિયા. નાવ ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? આવ્યું બધાને? ઓકે, આગળ. રોકાણોની બજાર કિંમત કેટલા રૂપિયા છે? 50000. જોવો છીએ રોકાણો આપ્યા છે કેટલાના? 60000 ના. જ્યાં આપ્યા છે ત્યાં જ લખીએ છીએ ફ્રેન્ડ્સ. મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં લખજો રોકાણો કેટલા રૂપિયા? 60000. આની બજાર કિંમત 50000 છે એટલે એની કિંમતમાં શું થઈ ગયો ફ્રેન્ડ્સ? ઘટાડો. કેટલાનો ઘટાડો થયો? 10000 નો. તો બહાર કાઢો કેટલા? 50000. રોકાણોની કિંમત 10000 રૂપિયા ઘટે તો આપણને શું થાય? નુકસાન. રોકાણની કિંમત ઘટે શું થાય? નુકસાન. તો આ 10000 ના નુકસાનને પહોંચી વળવા માટે આપણી પાસે જો જે રોકાણ વધઘટ અનામતમાં કઈ રૂપિયા પડ્યા છે? હા, કેટલા પડ્યા છે? 15000. આપણી પાસે 15000 હતા, એમાંથી આ 10000 નું નુકસાન માઇનસ કરી નાખીએ તો હવે આપણી પાસે રોકાણ અનામતમાં કેટલા બચ્યા? 5000. આ રોકાણ અનામતમાં 5000 રૂપિયા બચ્યા છે એનું શું કરશો? તો કે ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી દેશું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ લખો. સમજાણું બધાને એવરીવન? રોકાણ વધઘટ અનામત કયા પ્રમાણમાં ગાઈસ? 4:3:3 એટલે કેટલા થશે? 2000 1500 આવ્યું બધાને ફ્રેન્ડ્સ? કન્ફર્મ? આગળ. મકાનની બજાર કિંમત રૂપિયા 2,50,000 છે. મકાનની બજાર કિંમત કેટલી છે? 2,50,000. તો મકાન કેટલાનું આપ્યું છે? 2,20,000 નું. જ્યાં આપ્યું છે ત્યાં જ લખીએ ગાઈસ. મકાન 2,20,000. એની કિંમત કેટલી છે ફ્રેન્ડ્સ? 2,50,000. એટલે એની કિંમતમાં શું થયો છે? વધારો. કેટલા રૂપિયાનો? 30,000 નો. એટલે બહાર કાઢો 2,50,000. મકાનની કિંમત 30,000 રૂપિયા વધે તો આપણને શું થાય? ફાયદો. અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવું પડે ફ્રેન્ડ્સ? જમા કરી દેવું પડે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરો 30,000 રૂપિયા મકાન ખાતે. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? ક્લિયર? એના પછી આગળ રૂપિયા 1560 ફર્નિચર માંથી માંડી વાળવાના છે. તો ફર્નિચર કેટલાનું આપ્યું છે? 30,000 નું. તો આવી જાવ ગાઈસ, જ્યાં છે ત્યાં ને ત્યાં જ ફર્નિચર અંદરની કોલમમાં લખો 30,000. માંડી વાળવાનું છે એટલે એની કિંમતમાં શું કરવું પડે ગાઈસ? ઘટાડો. કેટલા રૂપિયા? 1560 રૂપિયા. તો હવે એની કિંમત કેટલી રહે છે? 28,440. ફર્નિચરની કિંમત 1560 રૂપિયા ઘટે છે તો આપણને ફાયદો થાય કે નુકસાન? નુકસાન. અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું ફ્રેન્ડ્સ? ઉધાર કરવાનું હોય. 1560 રૂપિયા ફર્નિચર ખાતે. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? આગળ. એલ અને એમ ની નવી મૂડી તેમના નવા અનુસારના નવા પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે આપવા. તો આ હવાલો આપણે ક્યારે કરશું ગાઈસ? છેલ્લે કરશું.
ત્યારે કરવાનો સાવ છેલ્લે, અને એ તમને સમજાવીશ કે શું વસ્તુ છે. એના પછી પાઘડીનું મૂલ્યાંકન કેટલાનું કર્યું? 50,000 નું. હવે તમને બધાને આ વસ્તુ આવડતી જાય છે કે જે જાય છે એને શું કરી દેવાનો? જમા કરી દેવાનો. કોણ જાય છે? એમ. તો પેલા આપણે એની આમનું લખી લઈએ, ભાઈ એમ ના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 50,000 ની પાઘડી હતી, એમાં એમ નો ભાગ કેટલો હતો? 3/10, એટલે 15,000. આટલું સમજાણું? હવે આ 15,000 એમને દેવાના છે, પણ આપશે કોણ? બાકી રહેતા ભાગીદારો એલ અને એન. અને કયા પ્રમાણમાં દેશે? લાભના પ્રમાણમાં. તો અહીંયા લખશું ગાઈસ, એલ ના મૂડી ખાતે ઉધાર, પછી એન ના મૂડી ખાતે ઉધાર. અહીંયા આપણે લોકો લખશું ગાઈસ લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ કેટલું છે? લાભનું પ્રમાણ ગાઈસ હમણાં જ આપણે કહ્યું હતું 3/2, એટલે 9,000 6,000. સમજાણું ભાઈ ગોરબાપા? 9,000 ને 6,000. એલ અને એન માં ઉધાર કરી દઈએ. ચલો ઉધાર કરો. એલ અને એન માં ઉધાર. એલ માં 9,000, એન માં 6,000. સામેના ખાતાનું નામ એમ ના મૂડી ખાતે. અને આ જ રૂપિયા એમ ના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. 9,000 6,000. 9,000 કોના હતા ફ્રેન્ડ્સ? એલ ના મૂડી ખાતે, અને 6,000 કોના હતા? એન ના મૂડી ખાતે. ચલો આમાં કોઈને કઈ વાંધો વાંડી હોય તો કે. ઓકે એવરીવન, આ એને બહુ હસવું આવે. ચલો એના પછી 5500 ના લેણદારો એને ચૂકવવાનું કબૂલ કર્યું. એને કીધું કે કાંઈ વાંધો નહીં, 5500 રૂપિયા હું ચૂકવી દઈશ. એટલે એનો મતલબ એવો થયો કે લેણદારો કેટલા હતા? કેટલા? 60,000 ના હતા. તો આવી જાવ મૂડી દેવા બાજુ, જ્યાં હતા ત્યાં ને ત્યાં જ લેણદારો અંદરની કોલમમાં લખજો ગાઈસ 60,000. હવે એને એમ કીધું કે હું એને ચૂકવી દઈશ, એટલો મતલબ એવો થયો કે એટલો ચૂકવાઈ જશે, એટલે આપણે એને શું કરી દઈએ? ઘટાડો. કેટલા? 5500. પણ કોણ ચૂકવશે? એન. એટલે કાઉન્સમાં એન લખી નાખું. એટલે બચ્યા કેટલા? 54,500. 54,500. ઓકે. હવે એના આ રૂપિયા ચૂકવી દઈએ, તો એનો મતલબ એવો હતો કે એને ધંધાને રૂપિયા આપ્યા. ધંધાનો રૂપ દેવો તો એને ચૂકવી દીધું. એનો મતલબ એવો હતો કે એને ધંધાને રૂપિયા આપ્યા, તો એમની મૂડી વધી છે. એમની મૂડી વધે તો એના મૂડી ખાતે શું કરી દેવું પડે ગાઈસ? જમા કરી દેવું પડે 5500 રૂપિયા લેણદારો ખાતે. સમજાણું કે મને એકને જ સમજાણું? ધંધાનું દેવું હતું, લેણદારોને ચૂકવવાના કોણ હતા? ધંધાએ. પણ એને શું કીધું કે હું ચૂકવી દઈશ. એનો મતલબ કે એને જો ચૂકવી દેતો હોય તો 5500 રૂપિયા એના ધંધામાં શું નાખી? મૂડી નાખી. બરોબર છે? એને ઇન્વેસ્ટમેન્ટ કહ્યું. ચાલો આગળ. બાકીની બધી વસ્તુ થઈ ગઈ પૂરી. એક એન્ટ્રી બાકી છે આ કે એલ અને એલ ની નવી મૂડી તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રહેશે. બરોબર છે? તો અહીંયા દાખલાની અંદર પેલા આપણને નવું પ્રમાણ આપ્યું. બીજી વસ્તુ, જો આ વાક્ય નું આપ્યું ને તો આપણે જૂનું બરાબર નવું લઈ લે. પણ અહીંયા એને એક વાક્ય જોઈન્ટ કર્યું કે એમનો જે ભાગ છે, સ્વાધ્યાયની અંદર આ દાખલો આવી ગયેલો છે, યાદ આવતો હોય તો, કે એમનો જે ભાગ છે એ કોને મળશે? એલ અને એલ ને મળશે. એલ અને એન ને મળશે. કયા પ્રમાણમાં? 3/2 માં. એટલે હું શું કરું પેલા કે વર્કિંગ નોટ દ્વારા એલ અને એન નો લાભ ગોતી લો. બરોબર છે? કારણ કે એ લોકો બાકી રહેવાના છે. એલ અને એન નો લાભ. આ તો કઈ લાભનું પ્રમાણ આપ્યું છે, તો એકચ્યુઅલમાં મળ્યા છે કેટલા? લાભ કેટલો મળ્યો છે એ આપણે લોકોએ ફાઇન્ડ કરવાનું છે. ચલો એમનો ભાગ કેટલો હતો? જૂનો ભાગ. એમનો જૂનો ભાગ 4/3/3, એટલે વચ્ચેના 3 છે, એટલે 3/10. સપોઝ કરો 30 પૈસા થાય, 3/10 એટલે 30 પૈસા. આ 30 પૈસામાંથી એલ ને કેટલા મળશે અને આ 30 પૈસામાંથી એન ને કેટલા મળશે? તો કે ભાઈ એને મળશે 3/2 ના.
એટલે આ 30 પૈસા છે એમાંથી એલ ને કેટલા મળશે તો કે 3/5 મળશે અને આ 30 પૈસામાંથી એટલે કે 3/10 એમાંથી એન ને કેટલા મળશે 2/5 ભાગ મળશે એટલે આ બેનો ગુણાકાર કરીએ 3 3 9 ને 10 5 50 3 2 6 અને 10 5 50 આ બંનેનો શું આવ્યો લાભ આવ્યો મળશે એનો મતલબ એમ કે એને રૂપિયા મળવાના છે એ બેને શું થયો લાભ થયો ઓલું શું આપ્યું હતું લાભનું પ્રમાણ આપ્યું હતું ને આ શું આપણે ગણતો લાભ એકચ્યુઅલી રૂપિયા ગણતા બરોબર છે આટલું થયું બધાને ફ્રેન્ડ્સ મારી સાથે છો ને બધા લોકો કન્ફર્મ ઓકે હવે આપણે લોકો શું કરું એ એલ નો ને એન ની નવી મૂડીનો નફાનું છે નવું પ્રમાણ શું તો અહીંયા ઈ ગોતી લઉં એલ અને એન નું નફા નુકસાનનું નવું પ્રમાણ એલ અને એન નું નફા નુકસાનનું શું ગોતવાનું નવું પ્રમાણ હવે એલ અને એન પેલા ધંધામાં તો હતા જ એટલે એને જૂનો ભાગ તો મળતો જ હોય કદાચ એમ વયો જાય તો એને જૂનો ભાગ તો મળે જ પ્લસ હવે આ એમ વયો ગયો છે એટલે એના એમ જે વયો જાય છે એના નફામાંથી શું મળશે લાભ મળશે સમજાણું એટલે જૂના જે છે એલ એને પોતાનો જે ભાગ મળતો હતો એ તો મળશે જ પણ એમ વયો ગયો છે તો ઈ પોતાનો નફો ભાગ છે ઈ કોને દઈ જાય છે એલ અને એન ને દઈ જાય છે તો ઈ પણ એને મળશે તો હું વાત કરું એલ ની એલ નો જૂનો ભાગ કેટલો હતો 4/10 પ્લસ એલ ને લાભ કેટલો થયો 9/50 હવે વાત કરું એન ની હાલ એન નો જૂનો ભાગ કેટલો હતો 4/3/3 એટલે 3/10 પ્લસ એન ને એમના લાભ એમના નફામાંથી કેટલો લાભ થાય છે 6/50 આટલું સમજાણું બધાને હવે આને આપણે પડીએ છૂટું એટલે કે આનું વિસ્તરણ કરીએ તમે જે 10મા માનેમાં કર્યું હોય અહીંયા 10 છે ને અહીંયા કેટલા છે 50 તો આને આપણે 5 વડે ગુણીએ તો 50 થઈ જાય ને છેદમાં એટલે છેદને ગુણો તો અંશને પણ ગુણવા પડે એટલે 5 4 20/50 પ્લસ 9/50 બરાબર 29/50 આ પહેલું કામ પૂરું ગાઈસ આને પણ ઉપર નીચે કેના વડે ગુણી દઈએ ગાઈસ 5 વડે એટલે છેદ એના સરખા થઈ જાય 5 તેરી 15 અને 10/5 50 પ્લસ 6/50 બરાબર 21/50 એટલા જ માટે આનું નવું પ્રમાણ બને છે નવું પ્રમાણ એલ અને એન નું કેટલું બન્યું 29/21 આવ્યું બધા માય ડિયર ફ્રેન્ડ્સ આવી વસ્તુ એમસીક્યુ માં પણ પૂછી શકે તમને જૂનો ભાગ આપે અને લાભનું પ્રમાણ આપે અને એના આધારે તમને એમ કહે કે આનો ભાગ એટલો આને આના આધારે કે તમે લોકો નવું પ્રમાણ શોધો તો આ રીતના પ્રેક્ટિકલી તમે લોકો નવું પ્રમાણ પણ શોધી શકો છો એના માટે સૌથી પહેલા તમારે શું કરવાનું જો લાભનું પ્રમાણ આપ્યું હોય તો તમારે લોકોએ જે નિવૃત્ત થાય છે બરોબર એનો પેલા લાભના પ્રમાણના આધારે જે બાકીની જે ભાગીદાર છે એનો લાભ ગોતી લેવાનો અને પછી શું કરવાનું કે એનો જે જૂનો ભાગ હોય બાકી રહેતા ભાગીદારોનો એમાં લાભને શું કરી દેવાનો પ્લસ કરી દેવાનો એટલે તમને લોકોને મળી જાય નવું પ્રમાણ હજી બાકી આ હવાલો છે સાવ આપણે ક્લોઝ કરશું ત્યારે થશે અત્યારે થશે નહીં ગાઈસ તો ત્યાં સુધી બાકીની જેટલી વસ્તુ રહે છે એ બધે લોકો આપણે લોકો નોટ કરી દઈએ લેણદાર હોય ગયા રોકાણ વધઘટ ભંડોળ થઈ ગઈ કાલકા ધનામાં થઈ ગયું મૂડી લખાઈ ગઈ રોકડ લખાઈ ગઈ સ્ટોક બાકી છે કેટલા રૂપિયા 32,000 તો સ્ટોક જે આપ્યો છે હું ત્યાં જ લખી નાખું છું ફ્રેન્ડ્સ મિલકત લેણા બાજુ સ્ટોક 32,000 ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ દેવાદાર થઈ ગયા રોકાણો મકાન ફર્નિચર થઈ ગયું આ જાહેરાત ઝુંબેશ ખર્ચ 20,000 રૂપિયા આપ્યા છે એ આપણી અવાસ્તવિક મિલકત છે એટલે કે પ્રકારનું નુકસાન છે અને આ નુકસાન કોણ ભોગવશે જૂના ભાગીદારો અને કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં એટલે હું શું કરું છું ગાઈસ કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ જૂનામાં ત્રણેય આવી જાય એલ એમ અને એન એના મૂડી ખાતે ઉધાર કરું છું જાહેરાત ઝુંબેશ ખર્ચ કયા પ્રમાણમાં 4/3/3 માં 8,000 6,000 6,000 ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ
આટલી વસ્તુ બધાને ક્લિયર છે? ઓકે, આગળ બાકી બધું પૂરું થઈ ગયું છે એવરીવન. તો હવે આપણે લોકો શું કરીએ, પેલા ખાતું બંધ કરવાની તૈયારીઓ કરીએ. સૌથી પહેલા આપણે લોકો બંધ કરીએ છીએ પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો આવે છે 30,000. એ 30,000 રૂપિયા આપણે અહીંયા લખો, એટલે અહીંયા કેટલા ઘટ્યા? 20,000 રૂપિયા ઘટે છે. આને આપણે નફો કહેવાય. શું કહેવાય? નફો. અને નફો કોની વચ્ચે વેચવાનો? એલ, એમ અને એન વચ્ચે. કયા પ્રમાણમાં? 4:3:3 ના પ્રમાણમાં. 8,000, 6,000, 6,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, 8,000, 6,000 ને 6,000 ત્યાં ઉધાર થયું. તો ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે 8,000, 6,000, 6,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, સમજાણું કે જય દ્વારકાધીશ? એમ તો જય દ્વારકાધીશ જ પણ સમજાણું કે નહીં, એ વાત મહત્વની છે. ચલો સૌથી પહેલા આપણે લોકો હંમેશા કોનો હિસાબ કરીએ છીએ? તો કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે, એટલે અહીંયા નિવૃત્ત થાય છે એમ, તો એમ નો આપણે આખો હિસાબ કરો. એટલે જમા બાજુનો સરવાળો થાય છે 1,22,500 અને એ જ ટોટલ આપણે અહીંયા લખી દઈએ 1,22,500. આ 1,22,500 માંથી 6,000 ગયા તો કેટલા બચ્યા? 1,16,500 ઘટે છે. અહીંયા ચુકવણી માટે કઈ કીધું નથી, એટલે આપણે ક્યાં જવા દઈશું ગાઈસ? એમની લોન ખાતે. એમની લોન એટલે એમની લોન ક્યાં લખવાનું ફ્રેન્ડ્સ? મૂડી દેવા બાજુ. એમની લોન 1,16,500. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, બરોબર ને? ચલો હવે અહીંયા મહત્વનો ટોપિક શરૂ થાય છે કે આખરની મૂડી. હવે આગલો દાખલો તો એમાં કીધું હતું કે ભાઈ જે જૂની પેઢીની મૂડી, કુલ મૂડી હતી ને, એ જ નવી પેઢીમાં રાખવાની છે, નહીં નવા પ્રમાણ. તો આપણને ખબર પડે કે ભાઈ જૂની પેઢીમાં કંઈક 4 લાખ હતી તો નવીમાં 4 લાખ રાખવાની છે. પણ અહીંયા એમ કીધું કે ભાઈ આખરની મૂડી નવા પ્રમાણમાં રાખવાની, પણ કેટલી મૂડી ઈ કીધું નથી. જો શબ્દને સમજવાની કોશિશ કરો છઠ્ઠામાં કે એલ અને એમની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. હવે કેટલી મૂડી ઈ કઈ કીધું નથી. તો આપણે સૌથી પહેલા શું કરવું પડે? આ લોકોની આખરની મૂડી પહેલા તો ગોતવી પડે અને પછી એને આપણે લોકો નવા નફા નુકસાનના પ્રમાણમાં શું કરવું પડે? વેચવું પડે. કારણ કે મૂડી કેટલી રાખવા છે કઈ કીધું નથી. બીજી કોઈ ઇનડાયરેક્ટ હિન્ટ પણ આપણને આપી નથી ગાઈસ. તો હું એ લખું છું વર્કિંગ નોટ જે આવતી હોય ઈ એલ અને એન ની આખરની મૂડી. એલ અને એન ની શું ગોતવાની ફ્રેન્ડ્સ? આખરની મૂડી. હવે શું થશે સમજો, અહીંયા એલ છે, અહીંયા એન છે અને અહીંયા હું રાખી દઉં કુલ. હવે શું છે, આપણે જનરલી આખરની મૂડી કેમ ગોતતા હોય? તો કે ભાઈ સૌથી પહેલા આપણે જમા બાજુનો સરવાળો કરતા હોય, બરોબર ને? એલ નો જમા બાજુનો સરવાળો કરો જોઈએ, અહીંયા લખવાનું નથી, ખાલી અહીંયા કરવાનો છે. 1,90,000 મૂડી ખાતું છે ને, એમાં એલ નો જે જમા બાજુનો સરવાળો છે એ કરો. એમાં આપણે ઉધાર બાજુ માઇનસ કરતા હોઈએ જનરલી, માઇનસ ઉધાર બાજુનો સરવાળો કરો. જે માઇનસ કેટલો આવ્યો છે? 17,000 ને. હવે તમે ઈ માઇનસ કરી દો તો પછી આપણી રકમ બચતી હતી કેટલી? 1,73,000. એટલે આપણે આખરની મૂડી તરીકે બાકી આગળ લઈ ગયા લખતા હતા, તો અહીંયા હું લખું છું આખરની મૂડી છે. ક્લિયર? એવી રીતે એન નો જમા બાજુનો સરવાળો કયો છે? કેટલો છે? એન નો જમા બાજુનો સરવાળો 1,03,000. ઉધાર બાજુનો સરવાળો માઇનસ કરો જી. ચલો 12,000 છે ને ઉધાર બાજુનો? 12,000 એટલે બચ્યા કેટલા? શ્યોર ને? ખોટું કહેતા ને? હવે આપણે શું કરીએ કે આ બે ની જે આખરની મૂડી છે 1,73,91 કેટલા થાય છે? 2,64,000. આ સમજાણું? બે ની થઈને આખરની મૂડી બને છે 2,64,000 રૂપિયા. સમજાય છે હજીભાઈ?
હવે આપણે લોકો શું કર્યું કે આજે 2,64,000 આખરની જે મૂડી છે એ કોની વચ્ચે વેચવાની? એલ અને એન વચ્ચે. નવું પ્રમાણ, એનું નવું પ્રમાણ કયું છે? હમણાં જ આપણે ગોઈતું, નવું પ્રમાણ ગોઈતું 29/21. એટલે કે 2,64,000 ને 29/21 માં વેચો ફ્રેન્ડ્સ, તો શું થાય છે? 1,53,120. અને એન ની આખરની મૂડી જો લગે બગે લોહીની ધાર આપણી ઉપર નામ નહીં, આપણે કઈ કર્યું નથી. એટલે આના ભાગે આવે 1,53,120 રૂપિયા અને આના ભાગે આવે 1,10,880 રૂપિયા. બધાને ક્લિયર થયું આટલું? તો હું શું કરું છું કે આની જે આખરની મૂડી છે 1,53,120 રૂપિયા અને 1,10,880 રૂપિયા તમારે બધા લખાઈ ગયું છે? ઓકે, તો હું શું કરું છું, લખી દઉં છું અહીંયા કે ભાઈ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. અહીંયા કેટલા? 1,120 અને આની કેટલી હતી? જો ત્રીજામાં લખજો કે બીજામાં દાબી ન દેતા, બીજો તો રિટાયર થઈ ગયો છે, વયો ગયો છે, નિવૃત્ત થઈ ગયો, એટલે એમાં લખી નાખતા નહીં. અહીંયા આપણે 1,53,000 ને 1,53,120 અને એમાં 1,10,880 રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? ઓકે, હવે આપણે આ જ મૂડીને આખરની મૂડી છે એટલે પાકા શ્રેણીમાં મૂડી દેવા બાજુ લખી નાખીએ. મૂડી એલ અને એન 1,53,120 1,10,880. બરાબર છે? ખોટું નથી? ઓકે, હવે આ આખરની મૂડી રાખવા માટે જો કઈ વધઘટ થાય તો એનો હવાલો ક્યાં દેવાનો છે? એને કીધું છે ચાલુ ખાતે નાખો. એટલે કે જે પણ કઈ રૂપિયા ઘટે તો એ રોકડા નહીં લઈ આવે, પણ એ રૂપિયા ક્યાંથી જવા દેશે? ચાલુ ખાતામાં જવા દેશે. હવે હું તમને એમ કહું કે કોનો વધારે છે? 1,53,120 એલ નો જમાનો વધારે છે. ચલો, તો એલ નો છે ને પેલા જમા બાજુનો વધારે છે, તો એ લખી નાખીએ 1,90,000 અને એ જ ટોટલ પાછો અહીંયા લખીએ 1,90,000. એમાંથી તમે 1,53,120 ને 9,000 ને 8,000 બધું માઇનસ કરો તો 19,880 રૂપિયા. આ આપણે ક્યાં લખવાનું થશે? એલ ના ચાલુ ખાતે. કીધું કે વધઘટના રૂપિયા ક્યાં જવા દેજો? ચાલુ ખાતે જવા દેજો. તો આપણે લોકો પ્રેમથી એલ ના ચાલુ ખાતે જવા દઈએ છીએ. તો અહીંયા આપણે લોકો લખ્યું છે તો એની જ સાઈડ એટલે કે મૂડી દેવા બાજુ લખશું એલ નું ચાલુ ખાતું, એલ નું ચાલુ ખાતું 19,880. ચલો, આમાં કોઈને કઈ વાંધો હોય તો મને જણાવો. છે નહીં ને? ઓકે, ચાલો આગળ. ચલો, એના પછી આગળ જોઈએ છીએ ગાઈસ. ચલો, હવે આપણે એન નું જો ઉધારો વધારે થતો હશે શ્યોરલી કેટલો આવે છે? 1,22,880. 1,22,880 અહીંયા લખું અને 16% 19,880 રૂપિયા જ ઘટતા હશે. ઘટે એ દાખલો ટેલી થઈ જાય. એમ કેમ કે કુલ મૂડી નું કઈ કીધું ન હોય, પણ આ બે ને થઈને એડજસ્ટ કરવાની હોય તો હંમેશા સમજી જાવ કે વધઘટના રૂપિયા બંનેના સરખા જ આવશે. આખું લખવાનું એન ના ચાલુ ખાતે. હવે એન નું ચાલુ ખાતું એની જ સાઈડ પાકા શ્રેણીમાં લખી નાખીએ. મિલકત લેણા બાજુ એન ના ચાલુ ખાતે 19,880 રૂપિયા. ચલો, આમાં કોઈને કઈ વાંધો વાંધી હોય તો મને કહે. છે કોઈને વાંધો નહીં ને? ઓકે, તો રોકડ અને બેંકમાં કોઈ કઈ વધઘટનો હિસાબ આવ્યો નથી તો એ બિચારાને 13,000 એમ નામ લખી દઈએ. 13,000 અહીંયા લખીએ આપણે ગાઈસ 13,000. અહીંયા શું લખશું? બાકી આગળ લઈ ગયા. ચલો, મિલકત લેણા બાજુ લખીએ ગાઈસ રોકડ અથવા બેંક.
13,000. ચલો કરો જી ગાઈસ ટોટલ 4,54,880. I hope so કે બધા લોકોને આ દાખલો આવ્યો હશે. Enough for today. We will meet tomorrow. Till then, જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.